આપણે જે દુનિયામાં રહીએ છીએ, જે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, એ બધાના મૂળ ક્યાં છે? ચાલો આજે એક સફર પર નીકળીએ ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે આઈકેએસની ઊંડી અને પ્રભાવશાળી દુનિયામાં. ખરેખર વિચારવા જેવો સવાલ છે, બરાબર ને? આજે આપણે જે આધુનિક વિજ્ઞાન પર આટલો ગર્વ કરીએ છીએ, શું એવું બની શકે કે એના પાયા, એના બીજ હજારો વર્ષો પહેલાં ભારતમાં નંખાયા હોય? ચાલો આ સવાલના જવાબમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવા આશ્ચર્યજનક સત્યો આપણી રાહ જોઈ રહ્યા છે. તો સવાલ એ થાય કે આ ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે આઈકેએસ આખરે છે શું? જો આ કોઈ ધૂળ ખાતી જૂની પુસ્તકોની લાઇબ્રેરી નથી, ના, એને એક પ્રાચીન પણ ખૂબ જ પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમ જેવું સમજો. એક એવી સિસ્ટમ જ્યાં વિજ્ઞાન, આધ્યાત્મિકતા, કળા, ફિલોસોફી બધું જ એકબીજા સાથે જોડાયેલું હતું. બ્રહ્માંડને સમજવાનો એક સંપૂર્ણ 360 ડિગ્રીનો દૃષ્ટિકોણ. તો ચલો આપણે આપણી આ સફરની શરૂઆત કરીએ ગણિતથી. હા, એ જ ગણિત જે માત્ર વિષય નથી પણ આખા બ્રહ્માંડની ભાષા છે. અને આજે આપણી જે આખી ડિજિટલ દુનિયા છે ને, એનો પાયો પણ એ જ છે. જરા વિચારો, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં કંઈ નહીં અથવા ખાલીને દર્શાવવા માટે કોઈ શબ્દ કે ચિહ્ન જ ન હોય. કોઈ દિવસ રોમન અંકોમાં મોટી ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો છે? કેટલું અઘરું પડે છે નહીં? મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓ આ જ મુશ્કેલીનો સામનો કરી રહી હતી. અને પછી ભારતે દુનિયાને એક એવી ભેટ આપી જેણે બધું જ બદલી નાખ્યું. શૂન્ય. હા, ઝીરો. આ ખાલી એક આંકડો નહોતો, આ તો એક આખી વૈચારિક ક્રાંતિ હતી. શૂન્ય આવતાની સાથે જ ગણિત એકદમ સરળ બની ગયું. દશાંશ પદ્ધતિનો જન્મ થયો અને એની સાથે જ આધુનિક કમ્પ્યુટિંગ અને વિજ્ઞાનના બધા જ દરવાજા ખોલી ગયા. પણ વાત ખાલી શૂન્ય પર નથી અટકતી. અરે, આ તો બસ શરૂઆત હતી. બ્રહ્મગુપ્તે બીજગણિતમાં શૂન્ય અને નેગેટિવ નંબર સાથે કેવી રીતે કામ કરવું એના નિયમો આપ્યા. એ જમાનામાં પાયથાગોરસના નામ પહેલાં આપણા શુલ્ભ સૂત્રોમાં યજ્ઞની વેદીઓ બનાવવા માટે જે જટિલ ભૂમિતિ વપરાતી હતી એમાં પાયથાગોરિયન પ્રમેય પહેલેથી જ હતો. અને આર્યભટ્ટ, એમણે તો ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગ્નોમેટ્રીનો પાયો નાખ્યો. એના વગર તો આજનું ખગોળશાસ્ત્ર અને નેવિગેશન શક્ય જ નથી. હવે આ જ શક્તિશાળી ગણિતનો ઉપયોગ કરીને ભારતીય વિચારકોએ જમીન પર નહીં પણ આકાશ તરફ જોયું. અને જે જોયું એ દુનિયાને ચોંકાવી દે તેવું હતું. વિચારો, ગેલિલિયોના સેંકડો વર્ષો પહેલાં આર્યભટ્ટ એવું કહી રહ્યા હતા કે સૂર્ય નથી ફરતો, પણ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને એટલે જ દિવસ રાત થાય છે. એમણે ગ્રહણો પાછળ કોઈ દેવી દેવતા કે દંતકથા નહીં પણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાનું શુદ્ધ વિજ્ઞાન સમજાવ્યું. તો બ્રહ્માંડના મોટા મોટા રહસ્યોમાંથી ચાલો હવે આપણી અંદર રહેલા બ્રહ્માંડ એટલે કે માનવ શરીરના વિજ્ઞાન તરફ વળીએ. અને અહીં પણ ભારતીય જ્ઞાન પરંપરાનો દૃષ્ટિકોણ એકદમ અલગ અને અનોખો હતો. આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદની, જેનો શાબ્દિક અર્થ છે જીવનનું વિજ્ઞાન. જો આ ફક્ત બીમાર પડો ત્યારે દવા લેવાની સિસ્ટમ નથી. ના ના, એનાથી ઘણું વધારે છે. એનો મુખ્ય હેતુ તો રોગને થતો જ અટકાવવાનો છે. આયુર્વેદ માને છે કે સાચું સ્વાસ્થ્ય તો ત્યારે જ મળે જ્યારે આપણું શરીર, મન અને આત્મા ત્રણે સંપૂર્ણ સંતુલનમાં હોય. અને આ સંતુલનનો આખો આધાર છે ત્રિદોષના સિદ્ધાંત પર. વાત, પિત્ત અને કફ. અને આપણી અંદરની ત્રણ મૂળભૂત જીવન ઊર્જા સમજી લો. જ્યાં સુધી આ ત્રણેય એકબીજા સાથે બેલેન્સમાં છે ત્યાં સુધી આપણે એકદમ સ્વસ્થ. પણ જે ઘડી આ સંતુલન ખોરવાયું, બસ ત્યાંથી જ રોગની શરૂઆત થાય છે. અને એવું બિલકુલ નહોતું કે આ જ્ઞાન ખાલી જડીબુટ્ટીઓ કે ઘરેલું ઉપચાર પૂરતું જ સીમિત હતું. અરે, આ તો એક સંપૂર્ણ વિકસિત તબીબી પ્રણાલી હતી. એટલી વિકસિત કે એમાં જનરલ મેડિસિનથી લઈને સર્જરી, બાળરોગ અને મનોચિકિત્સા એટલે કે સાયકિયાટ્રી સુધીની 8 અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ શાખાઓ હતી. કલ્પના તો કરો. ખાસ કરીને સર્જરીની વાત કરીએ તો સુશ્રુત, જેમને આજે સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એમની સુશ્રુત સંહિતા કોઈ સામાન્ય ગ્રંથ નથી. એ તો એક આખો સર્જિકલ એન્સાઇક્લોપીડિયા છે. એમાં 120થી પણ વધુ જુદા જુદા સર્જિકલ સાધનોનું વિગતવાર વર્ણન છે. અને નવાઈની વાત તો એ છે કે એમાંથી ઘણા સાધનો આજના મોડર્ન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા જ દેખાય છે. અને વાત ખાલી સાધનો પર નથી અટકતી. એ સંહિતામાં નાકની પ્લાસ્ટિક સર્જરી એટલે કે રાઇનોપ્લાસ્ટી અને મોતિયાબિંદ જેવી અત્યંત જટિલ સર્જરી કેવી રીતે કરવી એનું સ્ટેપ બાય સ્ટેપ વર્ણન છે. અને યાદ રાખો, આ બધું હજારો વર્ષો પહેલાં થઈ રહ્યું હતું,
જરા વિચારો કે એ જ્ઞાન પોતાના સમયથી કેટલું આગળ હશે. સારું, તો આ બધું જ્ઞાન શું ફક્ત પુસ્તકો અને સિદ્ધાંતોમાં જ હતું કે પછી એનો કોઈ નક્કર પુરાવો પણ છે? ચાલો હવે એ જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને પ્રાચીન ભારતના લોકોએ કેવી અદ્ભુત વસ્તુઓનું નિર્માણ કર્યું. જ્યારે આપણે પ્રાચીન સંસ્કૃતિ વિશે વિચારીએ ત્યારે મનમાં ખંડેરો આવે છે, બરાબર? પણ એ ભૂલી જાઓ. જરા કલ્પના કરો આજથી લગભગ 4,500 વર્ષ પહેલાંના ધમધમતા શહેરોની, જ્યાં રસ્તાઓ એકદમ સીધી ગ્રીડ પેટર્નમાં બનેલા હતા, દરેક ઘરમાં પોતાનું શૌચાલય હતું અને આખા શહેરમાં જમીનની નીચે ગટર વ્યવસ્થા હતી. અને ધોળાવીરા, ત્યાં તો પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપનની એવી અદ્ભુત સિસ્ટમ હતી જે આજના એન્જિનિયરોને પણ પ્રેરણા આપી શકે છે. 1600 કરતાં પણ વધારે વર્ષ! આટલો સમય થઈ ગયો દિલ્હીના એ પ્રખ્યાત લોખંડના સ્તંભને. અને સૌથી મોટી અજાયબી એ છે કે 1600થી વધુ ચોમાસા અને ઉનાળા જોયા પછી પણ એના પર લગભગ કાટનું એક પણ નિશાન નથી. આ પ્રાચીન ભારતના ધાતુશાસ્ત્ર એટલે કે મેટલર્જીની નિપુણતાનો જીવતો જાગતો પુરાવો છે. એ સમયની વૂડ સ્ટીલ બનાવવાની કળાનો એક બેનમૂન નમૂનો. અને જો એ તમને અદ્ભુત લાગ્યું હોય તો હવે આ સાંભળો. થંજાવુરના ભવ્ય મંદિર પર એક નજર નાખો. એના શિખર પર, ટોચ પર જે એક જ પથ્થર મૂકવામાં આવ્યો છે, એનું વજન છે 80 ટન. સવાલ એ છે કે આજની આધુનિક ક્રેન વગર એ જમાનામાં 80 ટનનો પથ્થર 66 મીટરની ઊંચાઈએ કેવી રીતે પહોંચાડ્યો હશે? આ છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો એક એવો ચમત્કાર જે આજે પણ આપણને વિચારતા કરી દે. તો આ બધું અસાધારણ જ્ઞાન શું ફક્ત મોટા મોટા વિદ્વાનો, વૈજ્ઞાનિકો કે એન્જિનિયરો માટે જ હતું? ના, બિલકુલ નહીં. એની સૌથી મોટી ખૂબી એ હતી કે તે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં, એમની પરંપરાઓમાં અને એમની કળાઓમાં વળાઈ ગયું હતું. ચલો જોઈએ કે કેવી રીતે. પ્રાચીન ભારતમાં શિક્ષણનો મતલબ ફક્ત માહિતી ભેગી કરવાનો નહોતો. અસલી હેતુ તો એક સંપૂર્ણ અને સક્ષમ વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો હતો. અને આ માટે 64 કળાઓ શીખવવામાં આવતી હતી. અને આ કળાઓ એટલે ખાલી સંગીત, નૃત્ય કે ચિત્રકામ નહીં. ના, એમાં તર્કશાસ્ત્ર અને ચર્ચા જેવી બૌદ્ધિક સ્કિલ્સ હતી, તો રસોઈ અને સુથારીકામ જેવી પ્રેક્ટિકલ સ્કિલ્સ પણ હતી. સાથે સાથે તીરંદાજી અને કુસ્તી જેવી શારીરિક સ્કિલ્સનો પણ સમાવેશ થતો હતો. મતલબ કે એક એવો વ્યક્તિ તૈયાર કરવાનો જે દરેક રીતે સર્વાંગી હોય. અને આ જ્ઞાન આજે પણ આપણી ઘણી પરંપરાઓમાં જીવંત છે, જેની પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે, જેમ કે યોગ અને ધ્યાન, જે આજે આખી દુનિયા સ્ટ્રેસ ઘટાડવા માટે અપનાવી રહી છે, અથવા તો રસોઈમાં હળદરનો ઉપયોગ. આજે મોડર્ન સાયન્સ પણ માને છે કે એમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે. આ બતાવે છે કે આપણી પરંપરાઓ પાછળ સદીઓનો અનુભવ અને ઊંડું જ્ઞાન સમાયેલું છે. તો ગણિતના શૂન્યથી લઈને સર્જરીની અદ્ભુત ટેકનિક સુધી ભારતીય જ્ઞાન પરંપરાએ દુનિયાને ઘણું બધું આપ્યું છે. આજે આપણે જે જોયું એ તો ફક્ત વિશાળ સમુદ્રમાંથી એક નાનકડી બૂંદ છે. પણ આ એક બૂંદ પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે ભૂતકાળના ગર્ભમાં હજુ એવું બીજું કેટલું અમૂલ્ય જ્ઞાન છુપાયેલું હશે જે બસ ફરીથી શોધાઈને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની રાહ જોઈ રહ્યું છે.